ચાલો મિત્રો નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો વાતની શરૂઆત કરીએ તે પહેલા જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી લેજો અને ટેલિગ્રામ ચેનલ જે છે મિત્રો જોઈન કરવાનું ના ભૂલતા। જે રીતે મિત્રો મેં તમને કીધું તો અવારનવાર કહેતો રહું છું કે ટેકનિકલ એક્ઝામ્સ ટેકનિકલ જગ્યાઓની ભરતી જે છે મિત્રો એ બંધ થવાની નથી મિત્રો। તમારે તમારી તૈયારીમાં રહેવાનું છે બસ। અને એ જ મિત્રો આપણી વાત જે છે સાચી પડી ગઈ છે। અત્યારે હાલ મિત્રો અઢળક જગ્યાઓની ભરતી આવતા 10 વર્ષમાં થવા જઈ રહી છે। ટેલિગ્રામમાં ઓલરેડી મિત્રો આપણે મૂકી ચૂક્યા છીએ, બરોબર। હું આશા રાખું છું કે આપ સૌ ટેલિગ્રામમાં જોઈન છો મિત્રો। જો બાકી હોય તો ફરીથી એકવાર મિત્રો ટેલિગ્રામ ચેનલ જે છે મિત્રો જોઈન કરવાનું ના ભૂલતા, બરોબર છે। તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો આગામી 10 વર્ષ એટલે કે 2024 થી લઈને 2033 સુધી, ત્યારે મિત્રો 2024 મિત્રો સીધી જ વાત કરશું, કોઈ પણ પ્રકારની આપણે આમથી આમ નહીં કરીએ, બરોબર। 2024 થી લઈને 2033 સુધીમાં મિત્રો 2 લાખ થી પણ વધારે મિત્રો, કેટલી 2 લાખ થી પણ મિત્રો વધારે જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે, બરોબર છે। 2 લાખ થી પણ, હવે જો આ કઈ બધી ટેકનિકલ નથી હો, ચોખ્ખી વાત કહી દો, બરોબર। બટ આમાં મિત્રો આરોગ્ય વિભાગ છે, ફોરેન્સિક છે, આ છે તે છે, અલગ અલગ કેટલા વિભાગોની અંદર ભરતી બહાર પાડવામાં આવી છે। હવે આમાં તે મિત્રો જો લેબોરેટરી ટેકનિશિયન ની આપણે વાત કરીએ, બરોબર, લેબોરેટરી ટેકનિશિયન ની મિત્રો વાત કરીએ તો અંદાજિત મિત્રો 1500 પ્લસ જગ્યાઓ જે છે મિત્રો લેબોરેટરી ટેકનિશિયન ની છે, જે એક મેડિકલ લેબ ટેકની બધા લેબ ટેકની મિત્રો આમાં વાત થઈ જાય છે, બરોબર। જો એમાં પંચાયત હોય, આરોગ્ય વિભાગ હોય કે પછી બીજા કોઈ વિભાગ હોય મિત્રો, બરોબર, એની અંદર 1500 પ્લસ લેબ ટેક અને મિત્રો લેબ આસિસ્ટન્ટ ની વાત કરીએ તો મિત્રો એ પણ અંદાજિત મિત્રો 1000 પ્લસ લેબ આસિસ્ટન્ટ ની જે છે મિત્રો જગ્યાઓ છે। એમાં તમે ધ્યાનથી જોશો મિત્રો, પાકો આંકડો મને નથી ખબર, બરોબર, પણ ધ્યાનથી જોશો તો આટલી જગ્યાઓ તો મિત્રો આપણી માટે અવેલેબલ છે આગામી 10 વર્ષની અંદર મિત્રો। તો સર આ તો બહુ સારા ન્યૂઝ છે, બટ આમાં તમે કહેવા શું માંગો છો? ચાલો ભાઈ, તો હવે આમાં આગળ વાત કરું હું તમને। તો મિત્રો આમાં હું તમને જે કહેવા માંગુ છું એ વસ્તુ મિત્રો એના પર આપણે સીધું જ ફોકસ કરી લઈએ। જો ભાઈ આ એક પ્રકારની ગુરુ ચાવી છે એમ સમજી લેજો, બરોબર। આ એક પ્રકારની ગુરુ ચાવી છે એમ સમજી લેજો, કારણ કે જો આ 2 લાખ પ્લસ ભરતી છે મિત્રો, 2 લાખ પ્લસ જગ્યાઓ છે મિત્રો, બરોબર। એમાં સૌથી વધારે જગ્યાઓ જે છે મિત્રો આરોગ્ય, ગૃહ અને શિક્ષણ વિભાગમાં હોવાની શક્યતા છે મિત્રો। અને ટેલિગ્રામ ની અંદર મિત્રો મૂકી છે આપણે પીડીએફ, અલગ અલગ વિભાગોની અંદર છે, કયા વર્ષમાં કેટલી ભરતી થશે એ પણ મિત્રો કેલેન્ડર આપી દીધું છે મિત્રો, બરોબર। તો હવે મિત્રો આમાં શું છે, કઈ રીતે આગળ આપણે, તમે આગળના 10 વર્ષ તો આપણે કોઈને કાઢવાના જ નથી, બરોબર, કોઈને 10 વર્ષ કાઢવાના નથી મિત્રો। આગળના પહેલી જે એક્ઝામ આવે એની અંદર જ આપણે પાસ થઈને બતાવવાનું છે મિત્રો। બટ આ કોઈ પણ એક્ઝામ હશે મિત્રો, કોઈ પણ એક્ઝામ આપણી ટેકનિકલ ની હશે મિત્રો, બરોબર। આ મિત્રો ખાસ મિત્રો બધાને કહી દો, આ ટેકનિકલ એક્ઝામ ની રિલેટેડ જ વાત થાય છે, જનરલ ભરતી, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ એની વાત નથી થતી મિત્રો, કારણ કે આપણો જે કઈ પરિવાર છે મિત્રો આપણે બધા જ ટેકનિકલ વાળા છીએ। આ કોઈ પણ એક્ઝામ ની અંદર મિત્રો તમે જાશો એક્ઝામ દેવા, એના પાસ થવા માટે તમે જે કઈ પ્રિપરેશન કરશો મિત્રો, તો અહીંયા તમે એક્ઝામ દેવા જાવ એટલે કોઈ પણ પ્રકારે જોવો મિત્રો તો 2 બોક્સ લઈને જવાનું છે। કેટલા? 2 બોક્સ લઈને જવાનું છે, બરોબર। આ એક છે પહેલું બોક્સ અને એક છે આ બીજું બોક્સ। હવે સર આ તમે શું મજાક કરી રહ્યા છો? હા ભાઈ, આવું જ છે, આ 2 બોક્સ તમારે સાથે લઈને જવાના છે। તમારી સાદી અને સરળ ભાષામાં તમને સમજાવું છું, જેમ કે કોઈ પણ પંચાયત લેબોરેટરી ટેકનિશિયન ની એક્ઝામ આવે છે, અથવા તો ગૌણ સેવાની અંદર લેબોરેટરી ટેકનિશિયન ની એક્ઝામ આવે છે મિત્રો, બરોબર। તો તમારે એ એક્ઝામ આપવા જાવ છો મિત્રો, તો તમારે આ 2 બોક્સ લઈને જવાનું છે। હવે એમાંથી આ એક બોક્સ જે છે મિત્રો, બરોબર, આ બધી જ એક્ઝામ્સ ની અંદર મિત્રો કોમન હશે, જે છે નોન ટેકનિકલ પાર્ટ। કયો છે? નોન ટેકનિકલ પાર્ટ હશે મિત્રો। બધી ગૌણ સેવાની બધી જ એક્ઝામ છે જે છે મિત્રો, એમાં મેથ્સ હશે, બરોબર, રીઝનિંગ હશે, કોન્સ્ટિટ્યુશન હશે, કરંટ અફેર્સ હશે, ઇંગ્લિશ અને ગુજરાતી છે, બરોબર। કોઈ પણ ટેકનિકલ એક્ઝામ ની અંદર મિત્રો આ એક બોક્સ જે છે કોમન હશે। દરેક વખતે જે બદલાશે મિત્રો આ બીજું બોક્સ બદલાવવાનું છે મિત્રો। તો સર હવે અમારે શું કરવાનું? તમે આ મહાયજ્ઞની અંદર ઉતરો મિત્રો, આ મોટી જગ્યાઓ માટે પ્રિપરેશન કરવા ઉતરો છો, તો આ એક બોક્સ મિત્રો એવું તૈયાર કરી લો કે એક જ વાર કરવાનું, આગળના 10 વર્ષ સુધી મિત્રો બીજી વાર તમારે આને નવેસરથી કરવું ના પડે,
જેમ કે અત્યારે મેથ્સ રીઝનિંગ સર એ તો અમને આવડે છે, અમે 7-8 એક્ઝામ થી આપતા હોય, તો એ જ વસ્તુ છે મિત્રો. આ એક બોક્સ જે છે મિત્રો એવું તૈયાર કરી લ્યો કે આગળની જેટલી પણ એક્ઝામ આવે તો આમાં મિત્રો તમારે ખાલી નજર જ ફેરવવાની રહી, નવેસરથી રીડિંગ કરવાની જરૂર ના પડે. સમજાય છે મિત્રો? હા સર સમજાય છે. બાકી રહ્યું આ જેની અંદર મિત્રો ટેકનિકલ સબ્જેક્ટ જે છે બરોબર એની વાત થાય છે. તો ટેકનિકલ સબ્જેક્ટ ની અંદર મિત્રો શું કરવાનું છે? ટેકનિકલ સબ્જેક્ટ ની અંદર કાંઈ જ વસ્તુ નથી મિત્રો. તમારે દરેક એક્ઝામ પ્રમાણે ટેકનિકલ સબ્જેક્ટ જે છે એનો સિલેબસ અલગ અલગ હશે. તો તમારે જે કાંઈ કોઈ પણ એક્ઝામ માટે કરવાનું રહે આ એક જ બોક્સ રહે. તો મિત્રો તમે આ સ્ટ્રેટેજીથી ચાલો, એકવાર તમે આ બોક્સને એવી રીતે જોરદાર રીતે કરી લ્યો, પછી મિત્રો તમારે આ બોક્સ નીકળી જાય. પછી કોઈ પણ એક્ઝામમાં માત્ર ટેકનિકલ સબ્જેક્ટ કરીને તમારે એક્ઝામ દેવા જવાનું રહે છે મિત્રો. સીધી અને સરળ વાત છે મિત્રો. નોન ટેકનિકલ પોર્શન એકવાર કરી લો લાઈફ ટાઈમ માટે મિત્રો, પછી તમારે કરવો ન પડે એ રીતે કરો, બરોબર? માત્ર નજર પર. બાકી રો ટેકનિકલ દરેક સમયે મિત્રો અલગ અલગ સબ્જેક્ટ, જેમ કે ફિશરીઝમાં ટેકનિકલ અલગ હોય, સિનિયર સાયન્ટિફિકમાં અલગ હોય, લેબ ટેકની અંદર અલગ હોય, લેબ આસિસ્ટન્ટની અલગ એની અંદર અલગ હોય, કે પછી બીજી કોઈ પણ એક્ઝામ હોય મિત્રો એની અંદર અલગ હશે. સમજાય છે મિત્રો? મારે આ વિડીયો એમ તો બનાવવો નતો, બટ મિત્રો તમને બધાને સાવચેતી આપી દો, બરોબર? કે આ પેટર્ન થી ચાલશો આગળ મિત્રો તમારે કોઈ પણ પ્રકારનું ટેન્શન રહેશે નહીં મિત્રો, બરોબર? તો હવે શું કરવાનું છે? હવે તો હાલ તો જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ છે મિત્રો, બરોબર, આપણી નજર સમક્ષ એની પ્રિપરેશન જે લોકો કરે છે એનું કરો, બરોબર? જે લેબોરેટરી આસિસ્ટન્ટ છે બરોબર એની કરે છે એનું કરો, બરોબર? એકવાર આ એક્ઝામ પતે પછી મિત્રો આ મહાસંગ્રામની અંદર, મહાયજ્ઞની અંદર ઉતરવાનું છે. બટ હાલ માત્ર ખુશ થવાની જરૂર છે આપણે કે ભાઈ આપણી માટે આગળના 10 વર્ષમાં ઘણી બધી જગ્યાઓ આવી રહી છે મિત્રો. સમજાય છે? હા સર સમજાય છે. બસ તો આપણે વધારે કાંઈ જ નથી સમજવું મિત્રો. આગળ જતા આપણે એક ડિટેલ પ્લાનિંગ લઈને આવશું કે એક નહીં તો બીજી નહીં તો ત્રીજી નહીં તો ચોથી પણ એક્ઝામ આપણે પાસ કરીને બેઠશું. જેમ કે ફોરેન્સિક ની અંદર જ મિત્રો રિઝલ્ટ આવશે તો એમાં તો ઘણા બધા જે મોટા ભાગના જે છે આપણા સ્ટુડન્ટ છે પાસ થવાળા, બરોબર? ફિશરીઝ ની અંદર 94 જગ્યા છે, તેમાં મિત્રો 50+ સ્ટુડન્ટ એવા છે કે જે આપણા પરિવારના છે મિત્રો, જે પાસ થવામાં. સિનિયર સાયન્ટિફિક માટે મિત્રો હવે હું આગળ કામ કરી રહ્યો છું, બરોબર? એમાં મોક ટેસ્ટ આપીશું, આપણે મોડેલ પેપર આપીશું, એમાં પણ મિત્રો મેક્સિમમ સ્ટુડન્ટ પાસ થશે એ આપણા પરિવારના છે મિત્રો, બરોબર છે? આપણે કોઈ પણ બીજેથી નથી પ્રિપેરેશન કરી રહ્યા, આપણે બધા સેલ્ફ લર્નિંગ છીએ, બરોબર? સેલ્ફ મોટિવેટ થવા વાળા મિત્રો છીએ. તો આ જ રીતે મિત્રો આગળ ચાલવાનું છે, બરોબર? લેબોરેટરી આસિસ્ટન્ટ જે છે એના વિશે મિત્રો એક ડિટેલ વિડીયો જે છે આપણે આગળ જતા બનાવીશું. ચાલો મિત્રો, તો આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.